હેલો તાર લિપસ્ટિક જો સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સોમાં જમવાનું બનાવવાનો કંટાળો આવતો હતો, પણ મેં વિચાર્યું મને જ ભૂખ લાગે તો મેં ફટાફટ બનાવી નાખ્યા ભાત બનાવીને પછી મેં બનાવી બેઠી વડીનું શાક. તો જમવાનું બની ગયું એટલે મેં ફટાફટ જમી બી લીધું, કેમ કે સબર નામની વસ્તુ મારેમાં નહીં મળે. તો જમીને પછી હું આવી ગઈ હતી પાછળ મારા હેર કોમ કરવા માટે. ત્યાં તો કાસ્કી મારા પગ પર જ પડી, એટલી જોરમાં આવી ગઈ છે ને સાચે. ચાલો કોણે ગાળ આપી હોય. દુખવાનું ઓછું થયું એટલે મેં મારા થોબડાને જોઈને ખુશ થઈ ગઈ. વાળ કોમ કરીને હું આવી ગઈ ઘરમાં. તેટલી વારમાં મારી મમ્મીએ મંગાવ્યા હતા પુલાવનું નામ સાંભળીને તમે ગમે ત્યાંથી દોડીને નહીં આવું. पुलाव तो बहुत टेस्टी था, इसलिए हम पूरा ही खा गए. પછી મંટુ સ્કૂલેથી આવ્યો એટલે મારી દીદી રૂમ પર જતી હતી, તો મેં બી જવા લાગી સાથે સાથે, કેમ કે મેરે કો ઘર પર રહે કે બહુ કંટાળા હતા. તો પહેલાં તો દુકાનથી ઠંડુ લીધું અને મમ્મી માટે આઈસ્ક્રીમ લીધી. તે મંટુને મોકલી આપ્યો આપવા માટે, કેમ કે મેં તો જામ નહીં 800 નંબર 1. તો મંટુ આવ્યો એટલે અમે જવા લાગ્યા રૂમ પર. ને રૂમ પર જતા જતા અમને દેખાઈ ગયા આટલા બ્યુટીફુલ ફ્લાવર્સ. એટલે બીજા બધા બી મસ્ત હતા, પણ આ કંઈ યુનિક હતા. વ્હાઈટ ને પિંક એકદમ મિક્સ હતા, એટલું બ્યુટીફુલ લાગતું હતું ને. અહીંયા આપણે ફોટો પાડવા આવીશું. પૈસા બધાથી વધારે તો આ તડકાનું ટેન્શન, એટલો તડકો લાગે કે હવે તો છત્રી લઈને ફરવા પડશે. તો રૂમ પર આવ્યા એટલે પહેલાં મેં તો કાઢ્યું ઠંડુ, કેમ કે એટલી ગરમી લાગતી હતી ને. આવતા જે ગરમી લાગી છે તો ઠંડુ પીને પૂરી નહીં. પછી થોડી વાર બેઠી, ત્યાં એની મર્સિડીઝ ગાડીને બેઠી ગયો મને બતાવવા માટે. અમારા મંટુ પાસે જેટલા રમકડા છે ને તેટલા કોઈ પર નહીં હશે. પછી પેલી ટેણી પેપ્સી બી લાવ્યા હતા, તે ખાતી હતી, પણ આનો ટેસ્ટ મને ગમ્યો જ નહીં એટલે અડધી ખાઈને નાખી દીધી. આ લોકો તો આવે એટલે આ લોકોનું કંઈ ને કંઈ ધતિંગ ચાલતું જાય. હા, પછી દીદીને તો આવી હતી કંકોત્રી, તેમાં મેં જતી હતી ભોજન સમારંભ ક્યારે છે તે. એ તો ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ. તે જોઈને મેં ખાતી હતી વાટ ને આણે એની બહેનનું લિપ બામ લગાવી દીધું તો પિંક હોટ કરી નાખ્યા. પછી થોડી વાર બેસી રહ્યા હતા, ત્યાં એનો બીજો ખજાનો લઈ આવ્યો લખોટી વાળો. મસ્તીમાં અમે તે લખોટી ફ્લેશ લાઇટ નીચે મૂકી તો એટલું બ્યુટીફુલ દેખાતું હતું ને, એટલું બ્યુટીફુલ. મેં તો થોડી વાર તે જ જોયા કર્યું, કેટલું મસ્ત દેખાતું હતું. તે એટલું બ્યુટીફુલ દેખાયું એટલે અમે બીજી બધી લખોટી મૂકવાની ચાલુ કરી દીધી. તે તો મૂન ને બધું કેવું દેખાતું હતું, કેટલું મસ્ત દેખાતું. વ્હાઈટ લખોટી હતી ને, તે મૂન જેવી દેખાતી હતી, બહુ જ મસ્ત. બધાથી વધારે મને ગમી હતી તો આ બ્લુ કલરની એટલી મસ્ત દેખાતી હતી ને. કીધું ને वो हाथ से ने बुक मस्ती मुझे ये जात ने समझ पड़ा ले खाली बोलें जैसे आ अब वो डेंजर दिखाई दे. अली बो मस्त देखाय ने. તે બધા ધતિંગ કરતા મેં ખાધા કેરીના ચીરિયા. પછી થોડી વાર ટીવી જોઈને મેં ખાધી પેપ્સી. આ લોકો લઈ જ આવે. પછી અમે 3 લંગુર એક જ પડીકામાંથી ખાયા કરતા હતા. તે ખાઈને દીદીએ બનાવી હતી ખીચડી, તો તે ખાઈ લીધી. ખીચડી ખાઈને પછી અમે જવા લાગ્યા ઘરે પહોંચ્યા નહીં એટલે તો આ માણસ લઈ આવ્યો એક મેગી ને માસી બનાવી આપે એમ કે, તો એને મેં મેગી બનાવી આપી. પછી હું જવા લાગી દુકાન પર. દુકાનથી આવી એટલી વારમાં તો દીદી લોકો આપી ગયા હતા મંચુરિયન, તે ખાઈ લીધું. તો એસા થા મેરા આજ કા ખવદરા દિવસ. તો મળીએ કાલે, બાય. તો કાલે આપણે જવાનું છે કશે, તો જોવાનું ભૂલતા નહીં વ્લોગ.